हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। સાયબર ક્રાઇમ પોલીસની પ્રશંસનીય કામગીરી। આણંદ જિલ્લામાં સાયબર ફ્રોડના ભોગ બનેલા નાગરિકોની હોલ્ડ થયેલી 2.74 કરોડ પૈકી 2.13 કરોડ જેટલી રકમ રિફંડ કરી। અધિક પોલીસ મહાનિર્દેશક CID ક્રાઇમ અને રેલવેઝની સૂચના તેમજ આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક GG જસાણીના માર્ગદર્શન હેઠળ આણંદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક JN પંચાલની અધ્યક્ષતામાં સાયબર ક્રાઇમની કામગીરી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસની કામગીરી જેવી કે લોકોના સાયબર ક્રાઇમમાં બ્લોક કરાવેલા નાણાં, સાયબર અવેરનેસ, નાણાં પરત જેવી પ્રજાલક્ષી કરવામાં આવતી કામગીરી બાબતે વાકેફ કરવામાં આવ્યા હતા। પ્રજાજનોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતિ આવે તે સંદર્ભે યોજાયેલ આ પ્રેસ કોન્ફરન્સમાં નાયબ પોલીસ અધિક્ષક JN પંચાલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ દ્વારા સાયબર ફ્રોડના ભોગ બનેલ નાગરિકોની હોલ્ડ થયેલી રકમ ₹2,74,86,180માંથી કુલ ₹2,13,20,606 જેટલી રકમ રિફંડ કરાવેલ છે। તેમજ સાયબર ક્રાઇમ પ્રકાર, તેની મોડસ ઓપરેન્ડી, સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો તથા સાયબર ક્રાઇમનો ભોગ બનેલ વ્યક્તિઓ દ્વારા તાત્કાલિક કરવાની થતી કાર્યવાહી નાગરિકોથી વાકેફ થાય અને તેઓમાં જાગૃતિ આવે તે આશયથી ચાલુ વર્ષે જિલ્લામાં કુલ 33 જેટલા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। જો આપની સાથે સાયબર ક્રાઇમ ફ્રોડનો બનાવ બને તો તુરંત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફરિયાદ નોંધાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો। તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા હજારો મધ્યમ વર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ હાથ ધરેલ છે। સાયબર ક્રાઇમની તપાસની અંદર અગાઉ લોક થઈ ગયેલા 28,000 જેટલા બેંક ખાતાઓ સાયબર ક્રાઇમ પોલીસે અનફ્રીઝ કરેલા છે, જેને કારણે પીડિતોના ભોગ બનેલા છે તે લોકોને ખૂબ જ મોટી રાહત થયેલી છે। તાજેતરમાં જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે ગુજરાત પોલીસ દ્વારા રિફંડની રકમ અને હોલ્ડ પર મૂકવામાં આવેલી રકમમાં ખૂબ જ પ્રયાસ કરવામાં આવેલો છે, જેમાં આપણે જોઈએ તો 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42% જેટલી થઈ ગયેલી છે અને 2024ની અંદર રિફંડ કરાયેલી રકમ 53.54 કરોડ જેટલી છે। નવી પોલિસી એ પણ જાહેર કરવામાં આવેલી છે કે અગાઉ સાયબર ક્રાઇમનો ભોગ બનેલા પીડિતો જે પણ હોય એ લોકોના મોટાભાગના એકાઉન્ટની અંદર જે એમની તમામ એમાઉન્ટ ફ્રીઝ થતી હતી તેના બદલે ફક્ત જે ડિસ્પ્યુટેડ એમાઉન્ટ છે, જે વિવાદિત એમાઉન્ટ છે એ જ ફ્રીઝ કરવામાં આવશે, જેને કારણે મધ્યમ વર્ગની વ્યક્તિઓના નાણાકીય તણાવનો પણ ઘટાડો જોવા મળવાનો છે। મોટાભાગના કિસ્સાઓની અંદર આપણે જોતા હતા કે એકાઉન્ટ અનફ્રીઝ થવાના કારણે એની મોટાભાગની એમાઉન્ટ બીજો ઉપયોગ કરી શકતા ન હતા, પરંતુ હવે જેટલી પણ ડિસ્પ્યુટેડ એમાઉન્ટ છે એટલી જ થશે તો એ સિવાયની એમાઉન્ટનો ભોગ બનનાર છે એ ઉપયોગ કરી શકશે। અગાઉ તમામને આ મીડિયાના માધ્યમથી આપ સર્વેને અને તમામ નાગરિકોને પણ વિનંતી કરીએ છીએ કે જેના એકાઉન્ટ ભૂલથી ફ્રીઝ થઈ ગયેલા હોય તે એકાઉન્ટ જેના કોઈ ધ્યાન પર આવે તો તે તરત જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને ભૂલથી થઈ ગયેલા એકાઉન્ટ છે એને તરત જ ઘટિત કાર્યવાહી કરી અને અનફ્રીઝ કરવામાં આવશે। સાથે સાથે આણંદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આ પ્રકારની નવતર પ્રયોગ હાથ ધરી અને હોલ્ડ પર જે રકમ હતી એ 2,74,86,180 હતી, તે પૈકીની 2,13,20,606 રૂપિયા જેટલી મોટાભાગની એમાઉન્ટ અરજદારોને પરત કરવામાં આવેલી છે। સાથે સાથે સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલમાં 2024ના વર્ષમાં કુલ 33 જેટલા સાયબર ક્રાઇમ અવેરનેસના પ્રોગ્રામો કરવામાં આવેલા છે। આ પ્રોગ્રામો મોટાભાગે શાળા, સ્કૂલ, કોલેજો અને જે મોટાભાગના ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ બને છે તેવા વ્યક્તિઓને કરવામાં આવેલા છે। આ અવેરનેસના પ્રોગ્રામ થકી હાલમાં પ્રવર્તમાન જે પણ નવા સાયબર ક્રાઇમ બનતા હોય છે તે બાબતે સમજ કરી અને આવા સાયબર ક્રાઇમનો ભોગ ન બને તેના માટે તમામ લોકોને જાગૃત કરવામાં આવેલા છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।